હેલો ગાઈઝ, વેલકમ બેક. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય રામનાથ. આવી ગયો છું ફરીવાર એક નવો બ્લોગ લઈને. ટાઈમ થયો છે 6:08. કાલે રાત્રે એવું નક્કી થયું હતું કે અમે લોકો 6 વાગે અહીંથી નીકળી જશું અમદાવાદ જવા માટે. ઓલા બે ભાઈઓને ફોન કરું પણ બેમાંથી એકનો હજી ફોન ઉપડતો નથી. 10 ફોન કરી લીધા છે. અમે લોકો જઈ રહ્યા છીએ કામથી. ત્યાંથી તમારા લોકો માટે એક સરપ્રાઈઝ છે, એ તમને આગળ મળશે. અને હજી એક મારા જીવનમાં બહુ ખાસ કેરેક્ટરને મળાવું તમને. યસ, આ છે મારી રામ પ્યારી. સામાન આપણો લોડ થઈ ગયો છે. હું જાઉં છું વનભાના ઘરે. ત્યાંથી ગાડી લઈ અને અમે લોકો નીકળવાના છીએ અમદાવાદ જવા માટે. પછી તમને શું સરપ્રાઈઝ છે એ આગળ વ્લોગમાં જાણવા મળશે. બન્યા રહો વ્લોગમાં આગળ. હમણાં વનભાના ઘરે જઈને તમને દેખાડવું. હજી ઉતા જઈશે, 110%ની વાત છે. હમણાં બતાવું જો ત્યાં પહોંચીને. આ છે મારી રામ પ્યારી. પહોંચી ગયો આ લોકોના ઘરે. 25 મિસ કોલ જોયા અમારા. પછી આ ભાઈ જઈ ગયા. ગુડ મોર્નિંગ, જય માતાજી. આવ્યું હોય હું નક્કી કર્યું હતું તમે ભાઈ કાલે ઉભા રહ્યો અંદર ભાગોમાં. તો હવે 6:30 આવો. હજી ઉતાવળ રાખો. પેલા ભાઈને ઉઠાડો. ભાઈ ઉતા હોય ને તો આપણે હાડી કરવું જોઈએ એની જોજો. બ્રુનો હાલો. મારો બેટો મને રહીડે જાય હો, એટલી તાકાત કરે છે. હાલે અંદર અંદર અંદર. હા માલ ને આવી જ્યાં હોય ત્યાં પણ ઓગા. હાય અરુપા. હાય બ્રો. કેટલા વાગે નીકળવાનું હતું? 6 વાગે. કેટલા વાગ્યા જોવો તો જરાક? 8:15. આવું હોય કઈ 6 વાગ્યાનો આ લોકોની ઘરે આવીને બેઠો. અહીંયા આવીને ઉઠાડ્યા, પછી નવરાવ્યા ધોવરાવ્યા. ઓકે, તો પહોંચી ગયા છીએ અમદાવાદ એક રિલેટિવના ઘર પર. ઓલા લોકો ગયા ઉપર અને હું ગાડી પાર્ક કરીને જાઉં છું ઉપર. હવે अपनी राम प्यारी. ચાલો થોડીક વારમાં ફ્રેશ થઈ જાઉં. ફ્રેશ થઈને પાછા મળીએ. ઓકે, બન્યા રહ્યો વ્લોગમાં. તો આવી ગયા સાહિલભાઈની ઘરે. હરુભાઈએ ડેઈલી વ્લોગ ચાલુ કર્યા એવો ભાઈ. તો અમે ફ્રેશ થઈ બંટી થઈને પહોંચી ગયા સાહિલભાઈના ઘરે. સાહિલભાઈને તમે બધા આખી ઓળખતા હશો. અમારા બહુ ખાસ મિત્ર છે, અમદાવાદમાં જ રહે છે. એમના ઘરે પહોંચી ગયા. સાહિલ રાજા. સાહિલ ભાઈ, ઓ ભાઈ, કઈ ઘટે જ નહીં. સાહિલ બ્રો. ઘેર અમને કે લેતા નથી, હવે એને જ લેવાય આપણે. તો ફાઇનલી હું લેવા આવી ગયો. ફાઇનલી કરવાના. મારો એમનો જ ચાલુ હે. લે આપી દો ભાઈ, હવે આ બધાને દેખાડી દઈ. દેખાડો. ઓ કોમ્બો. યસ બ્રો, 16 Pro Max 1TB. ફાઇનલી આપણે અનબોક્સિંગ કરી નાખી. આવી ગયું છે આપણો 16 Pro Max. ઓરિજિનલ હાચું કહેજો. હા. સેટિસ્ફાઈડ? ફૂલ. એ જોવો તમે કે નમસ્તે. નમસ્તે. આવી ગયું છે. હજી એક બોક્સિંગ છે, તમને હજી એક જો તમે બીજું જો. વન મોર સરપ્રાઈઝ. યસ, આ જો. આ શું જોવો તમે, પછી બોલો. પાછળ જો આ શું છે? 46 mm. એટલે એ ભાઈ મને ટકા નો પડે. એવું મને ન આવડે.
હે એવું મન ન હોય. એ કર્મા મોરે મોરો ઓરિજિનલ સરસ કોંગ્રેચ્યુલેશન્સ આમાંય કરીને દેખાડું જોઈ લ્યો તમે આવી જ પ્રગતિ કરતો રહે ને આવી જ રીતના બધું લેતો રહે ફોન નહીં વાહ એનું અનબોક્સિંગ યસ પૈસા કોને દીધા હતું કે મોટા ભાઈ હા તો એમાં તો બોલ્યો તો નહીં ઈ હવે કહેવાનું હોય ને જો આ કયું મોડલ છે ભાઈ આઈફોન 10 સિરીઝ 10 સિરીઝ યસ વાહ ભાઈ તો કેજો બધાને સરપ્રાઈઝ કેવી લાગી અમને જણાવજો તો અમને આનંદ વધારે થશે હું કેવું બરોબર બરાબર છે. બરાબર ને આમાં બધું આવી કરીને ગયું. એના Setup settings કરી ને નાખીએ. settings ને એ બધું કરી નાખો તો એક વાર ઓલું કહેતો કોંગ્રેચ્યુલેશન્સ Thank you, thank you. આવી ગયો છે આ હા, સાહેબ, હેલો ભાઈ. તો સેટિંગ નહીં કરી નાખ પછી મળી આગળ હાલો હજી તો આજે અમદાવાદમાં બોક્સ રમવાનું આ બધું તૈયાર થઈ ગયું છે બોક્સ નહીં હું બધું હલકું કરી નાખું ભાઈ સાહિલભાઈ બોલો ભાઈ આપણે કેવી રીતના બોક્સ નું આ કોઈ એવું એ તો કયો તમે રાત્રે 10 થી 12 વસાણની ફાર્મ એસપી રિંગ રોડની નજીક આવી જગ્યા કરવા મેચ મિસ્ટર વનપાલ મેચ રાખ્યું હોય કે એમને ના ના મેચ હો ભાઈ મેચ ના કોંગ્રેચ્યુલેશન્સ વડી થેન્ક યુ હાલો હાલો તો મહિલા રાતે સીધા તમને બોક્સમાં જ મળશે તો ફાઇનલી તમે લોકો ને અમે લોકો જે સરપ્રાઈઝની વાત કરતા હતા એ સરપ્રાઈઝ બધાને મળી ગઈ છે હવે કર દે યસ શું કહો છો બોલો તો આ એક સરપ્રાઈઝ હતી વન મોર સરપ્રાઈઝ ઇઝ અપકમિંગ થોડું ઇંગ્લિશમાં ખબર પડશે હો ધ્યાન રાખજો એ તમને કાલે ખબર પડશે નવા વ્લોગમાં મારો ફોન કેમ છે હવે જો આમાં એમાં એવું છે ને વિડિયો ફોન તો લઈ લીધો ફોનને કપડાં પહેરાવા આવ્યા તમે બધા મારી ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી જોયો ને અમદાવાદ આવ્યા છે આ ફોનની સ્ટોરી મૂકો ને જોજો ફોન દીધો ભાઈ 16 Pro Max 1 TB હો મારો ભાઈ આવી ગયા છે કોફી કલ્ચરમાં ડિનર કરવા માટે મેં પહેલી દી ચડ્ડી ઓકે ગાઈસ ડિનર ઇઝ ડન કોફી કલ્ચર બહુ સરસ પિઝા મહિલા ચીઝ બ્રસ્ટ કેવો પિઝા ખાધા ભાઈ ચીઝ બ્રશ ને ડબલ ચીઝી ઓલો કયો માર્ગરીટા પાસ્તા આપણા ઓલ ટાઈમ ફેવરિટ ઈ તો આપણે ગમે ત્યારે ઈ તો હોય જ ઘેરા આલ્ફ્રેડો વ્હાઇટ સોસ તો ફાઇનલી આ વ્લોગને અહીંયા એન્ડ કરીએ અમે જમી કરીને ગયા હતા ક્રિકેટ રમવા ક્રિકેટ રમ્યા બીજા ખાધા પણ ક્રિકેટ રમવામાં એટલું ઓલું થઈ ગયું ને કે વ્લોગ લેવાનું તો ભૂલાઈ જ ગયું એટલે આજનો વ્લોગ કરીએ અહીંયા પૂરો મળીએ નવા વ્લોગમાં લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારા ભાઈની નવી ચેનલ એ ફટાફટ શબ્દોને ફોલો કરજો મારા ભાઈને સપોર્ટ કરવાની જવાબદારી અમારી એન્ટરટેનમેન્ટ આપવાની જવાબદારી જવાબદારી મહેનત અને એન્ટરટેન કરવાની જવાબદારી અમારી બરોબર મળીએ નવા વ્લોગ સાથે જય માતાજી જય રામનાથ